ગાઈસ આજે છે ને અમારી 3 થી 4 રજા પડી ગયેલી છે. 4 રજા એટલે એમાં શું વરસાદ ચાલુ હતો ને એટલે કામ બરાબર થાય નહીં. ભેજવાળા વાતાવરણમાં છે ને લાઇટિંગ હાથે કામ કરવાનું એટલે અમારો મશીનમાં છે ને વાયરિંગવાળું વધારે રહે એટલે કામ કરવાનું જરાક મજા નહીં આવે. ભેજવાળા વાતાવરણમાં વાયર પણ બળી જવાની સંભાવના હોય એટલે અમે 2-3 દિવસ કામ બંધ રાખેલું છે. અને આજે છે ને સવારમાં વરસાદ થોડોક પડી ગયો, ફરતે પડી ગયેલો છે. જો નવસારીમાં પણ પાણી ભરાઈ ગયેલું, સુરતમાં પણ પાણી ભરાઈ ગયેલું અને અમદાવાદ વડોદરાની પણ અપડેટ તો સારી જ છે. પણ અમારા જે વિસ્તારમાં ખરીને વાંસદા છે પછી વઘઈ છે એ એરિયામાં થોડો વરસાદ ઓછો છે. તો હવે ખબર નહીં કે આ વખતે કેવું જાય. ઉનાળામાં તો હાલ પાણી તો ઘટી જ જાય લગભગ લાગે એવું, પણ હજુ તો વરસાદની સિઝન ગઈ જ કાં આવે એવું લાગે વરસાદ. પણ જોઈએ કંઈ નહીં. આજે તો બધું ક્લાઉડી થઈ ગયેલું છે, એકદમ મસ્ત વેધર. ખુલી જાય, તડકો પડે, વરસાદ પડે. હવે એમાં શું કરીએ? હવે એને છે ને ઊંઘ આવતી છે. હજુ 2 થી 3 વાર બગા ખાઈ લીધા. બહુ ઊંઘ આવતી છે આજે, કંટાળા આવતા છે. એટલે કેમ કંટાળા આવે? કામ નહીં થાય એટલે કંટાળા આવે. નહીં કામ રહી તો કંટાળા આવે. માણસની મજબૂરી જે છે, વધારે કામ રહી તો પણ કંટાળા આવે, ઓછું કામ રહી તો પણ કંટાળા આવે, કામ નહીં રહી તો પણ કંટાળા આવે. તો કરવાનું હું કંઈ નહીં. એકવાર એ યુટ્યુબની જર્ની સ્ટાર્ટ થઈ જાય ને, રોકેટ જેવી નીકળી જાય ને પછી કંઈ નહીં. બરાબર? તો બની રહેજો આજે વિડીયોમાં. વ્લોગમાં શું શું થવાનું છે એ તમને ખબર પડે. ને આપણે એકદમ ફૂલ વ્લોગર ને એકદમ કમ્પ્લીટલી વ્લોગર તો નહીં મળે કે જે આવી રીતના બતાવું કે તમને જોવાની પણ મજા આવે, પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એ તમને જોવાનું મળી જશે કે આપણી જર્ની કેવી છે. બરાબર? તો ભાઈ આજનો વરસાદનો મોસમ તો જુઓ, આજે પણ એકદમ ફૂલ મૂડમાં આવતો હોય ને એવું લાગતું છે. આ જુઓ, પાણી 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 પાણી. વરસાદ અમારી બાજુ થોડો ઓછો છે એટલે હવે તો સારું, બાકીની ફરતની જગ્યા પર તો પડેલ જ છે. હવે આજે 2-3 દિવસથી આપણે બહાર નહીં નીકળેલા હતા. દરવાજો છે ને, દરવાજામાં ખામી છે, આ બધું ખરાબ થઈ ગયેલું છે. એને આવી રીતના બંધ કરવા પડે. તો કંઈ નહીં, 2-3 દિવસથી ગાડીને સેલ બી નહીં મારેલો અને આપણે જરાક બહાર જવાના છે. પણ વરસાદ પણ ચાલુ થઈ ગયેલો છે, ઝીણો. આ જો અહીંયા બી ખરાબ દેખાતું છે. એવું વિડીયોમાં આવી જાય તો બહુ ખરાબ દેખાય. તો કંઈ નહીં, વરસાદ બરાબર ચાલુ થઈ ગયેલો છે. જે કામ કરવાનું છે તે પહેલાં પતાવી દઈએ, નીકળે થોડા ઘરથી બહાર. બરાબર ને? ચોમાસામાં એટલા ખરાબ થઈ જાય ને કે જોવાનું જ નહીં. ગાડી લઈને જવાનો તો બહુ જ કંટાળો હોય. એને કરતાં તો છે ને ચાલતા નીકળી જાય ને તો સારું એમ થાય. હવે અહીંથી ચાલુ આ રસ્તા. આપણે પછાડી બી ગાડી આવતી છે, બ્રેક મારે એટલે તો ડાયરેક્ટ પછી તો મજા જ નહીં આવતો. રસ્તા જેટલા ખરાબ ને ચોમાસામાં ખબર નહીં કેમ મોટા ખાડા પડી જાય એમ. હજુ તો થોડોક અગાડી જાઉં ને એટલે વધારે ખરાબ આવે. હજુ ખાલી શિયા રાખવું. 50 મીટર જેવું સારું છે. અત્યારે વધારે અસલી આ તો ટ્રેલર હતું, અત્યારે ખાડા ગયા ને એ તો ટ્રેલર. અત્યારે પિક્ચર અત્યારે શરૂ થાય. पैसा है तो बड़ी बातें हैं. ओके, गरीब लोग की छोटी बातें. जो खाड़ा
ફર્સ્ટ ગિયરમાં નહીં પણ અડધો ગિયરમાં ચલાવવું પડે ગાડી. હાલત ખરાબ રસ્તાની, હાલત ખરાબ. જોઈને હસવું આવે કે અમને બરાબર હસવાતું હોય, તમને આવે કે નહીં અમને બરાબર હસવાતું છે. પહેલાં કેવું લાગતું હતું, આ દાઢી મૂછ આ બાલ એવું બધું. અત્યારે કેવું લાગે એમ? અત્યારે જરાક કેવું લાગતું છે જરાક કોમેન્ટમાં કહેજો, બરાબર. પણ હું કહીશું, અમે બી ગેરેજમાં ગયેલા હતા અત્યારે આ બધું હરખું કરવા સારું. તો અમને તો નહીં ખબર કે કેવો લુક લાગતો છે. એમ તો જરાક પહેલાં કરતાં તો બેટર લાગતો છે. પહેલાં જરાક ગંદુ બહુ લાગતું હતું, અત્યારે જરાક વ્યવસ્થિત લાગતું છે એમ લાગે એમ. પણ કંઈ નહીં, છતાં બી તમે કોમેન્ટ કરજો, બરાબર. તો પહેલાં તો છે ને એક નંબર બહુ જોરથી લાગેલું છે, એટલે તે પહેલાં જઈને આવું, પછી મળીએ. પાઈ જતા છે. તો ગાઈસ વાગ્યા 7:30 અને મન થયું કે ચાય પી લઈએ અને ચીલ થઈ જાય થોડાક, એટલે અમે આવેલા છે અહીં ઉપસર ચાય પીવા. મસ્ત ચાય લાગે, એકદમ ગોળવાળી નેચરલ ચાય. સારી મસ્ત લાગે. ચાય બહુ મસ્ત લાગે મને, બરાબર. ચાલ બહુ મોડું થઈ ગયું. હા એવું કે? તો ગાઈસ અમે ચાય પીને હવે નીકળી આવ્યા. ટ્રાફિક છે ઘણું, એટલું બધું તો નહીં મળે, પણ જોઈએ હવે. ગાડી છે ને પેલે બાજુ મૂકેલી છે, રસ્તાને પેલે બાજુ. આ બાજુથી નીકળવું પડે, આ બાજુથી ગાડી નહીં આવે તો નીકળીએ. ચાલ હા જો ટ્રાફિક હવે ક્લિયર થઈ ગયું, બતાવવા માંડે એટલે ક્લિયર થઈ ગયું. ટ્રાફિક ક્લિયર. હા એ પેલે બાજુ બોર રહીને આવત દુનિયામાં. ગાડી છે ને અમારી, ચાલ ગાડી અહીંયા મૂકેલી છે હજુ. તો ભાઈ બહુ મોડું થઈ ગયું આજે, ફટાફટ જે નીકળીએ, બરાબર. હવે મળીએ ડાયરેક્ટ સીધા ઘરે. તો ઘરે પહોંચી ગયા અને આપણે પણ ઉતરી પડીએ ગાડીમાંથી. હે બાલ તો છે ટૂંકા થઈ રહ્યા, ખરા ને? હે હા ને? તો ચાલો અત્યારે મમ્મીનું રિએક્શન જોઈએ. મમ્મી શું કરે? ઓ ઘઉંની રોટલી આજે. હે આજે ઘઉંની રોટલી. કાલે 11 ને? હા કાલે 11 એટલે આજે ઘઉંની રોટલી ખાવાની. બરાબર. કાલે ઘઉંની જ ખાવા પડે. તો ભાઈ છે ને 11 દિવસે અમારે તો છે ને ચોખા નહીં બને, ભાત નહીં બને, ખીચડી નહીં બને. તો 11 આજે છે ને લગભગ 4:45 વાગ્યાથી ચાલુ થઈ ગયેલી, એટલે આજની નાઇટમાં પણ ચોખાની રોટલી નહીં, ઘઉંની રોટલી. કાલે પણ ઘઉંની રોટલી, આખો દિવસ ચોખાનું વસ્તુ કંઈ જ નહીં. ને હાકમાં હું મમ્મી હાથમાં કારેલા બનાવવાના. શેટ કારેલા તો કારેલા છે ને અમને એટલા બધા નહીં ભાવે, પણ કદાચ ખાવું હોય તો ખાઈ લઈએ, પણ કડવા લાગે એટલે અમને એટલા બધા નહીં ભાવે.
પણ કંઈ નહીં ફાયદો છે હે કારેલા ખાવામાં કેટલો ફાયદો ફાયદો તો છે જ મમ્મી, પણ શું કરે જેવી દવા કડવી લાગે કે નહીં, એટલે કડવી લાગે શું કે બે એ બધું છોડ પેલા બાલ કેવો કર્યો અહીં પાડે હે રોટલા પણ આ રોટલા પાડે હે દૂર છે જો નહીં દૂર છે નહીં અહીંયા આવું નહીં ખોખરવાનું દૂર છે તો બાલ કાઢ છે તો જોઈ લે ને, દૂર છે પછી મમ્મીનો વાગ કાઢે આટલે દૂર છે જો ને અહીંથી એટલા સોરી મમ્મી સોરી અહીંયા બધો આવી ગયો સોરી બાલ કેવો છે જો હે મારે નહીં હારે શિવાના શિવાના તો આખી બાલ જ નહીં હીધા કરે છે. હીધા હું થાય આવા જ રહી તો એના બી થાય બરાબર જ થશે કઈ ખામી છે કે એના તારે પેલું એ કર્યું છે હું યાર મારેલી એર ફેર કઈ મારેલું નહીં મળે બરાબર જ. મારો યાર મારે તો હો ઈધા જ નહીં થાય હેપી શું કરે તું હે શું કરે તું એ કોતરણી શું કામ કરે? ચાલુ છે એનો શું કરે તું કાં ગયેલા આમ પૂછતા છે કાં ગયેલા એમ કે અમે ગયેલા હતા વાંસદા તું આવવાનું તો આ તો તારથી થોડું આવાય હેપવું હે તારથી આવે નહીં આવાય તારથી એને બી ખબર પડી જાય કે બ્લોગ ચાલુ છે એટલે છે ને તો બોલવા લાગી જાય આ બાજુ ને હે એટલે હું તને હોલો પાછી કૂતરા ખાઈ ગયું કોણ હોલું એટલે કૂતરું ખાઈ ગયું સસલું એમ બોલે સસલું ખરગોશ ખરગોશ સસલું બોલવા પડે હસલું નહીં આપણે દેશી ભાષા અમુક વાર ઉપયોગ નહીં કરવો વિડીયોમાં સસલું બોલવા પડે હું સસલું કૂતરા પકડી લઈ ગયા કૂતરા પકડી ગયું મોટો હતો તે એવું કે બહુ બરાબર ડાયો હતો એવું કે મેં જાણ તમારી ગમી બહુ જોઈ સસલું કે પણ એ લોકો વ્યવસ્થિત કાળજી કરવું પડે એમ ઘેરમાં ભરે કેટલા એવું કે હા ઘરમાં છૂટા હશે તો કૂતરા ખાટલા નીચે ને ઘરે કે તો જેમ બારના તો બંધ હતું પણ કેવી રીતે ભરાઈ ગયા કૂતરા બરાબર તો બે ખાઈ ગયા તો ભાઈ બાજુમાં છે ને અમારે પડોશમાં છે ને આ સસલા પાડેલા હતા તો પહેલાં તો બે ખાઈ ગયેલા ને કૂતરા જે ગલીમાં રખડે ને કૂતરા પહેલાં એક ખાઈ ગયેલું હતું હવે પાછું કાલે પરમ પકડી લઈ ગયું એટલે બે સસલા ખાઈ ગયા ભાઈ તમારા ઘરે પણ જો કોઈ પાલતુ પ્રાણી હોય ને અમારે તો અહીંયા હેપી છે આવી હેપી તો એને છે ને અમે બિલાડી આવે ને એનાથી બહુ જ એને છે ને સેફટી રાખીએ હા હેપી તારા વિશે જ કહેતો છે એને વિશે છે ને એકદમ સેફટી કરવા પડે એમ બરાબર ને હેપી તો છે તો ચાલો કંઈ નહીં બરાબર તો હવે ફટાફટ બાલ કટિંગ કરી આવેલા છે તો નાહી લઈએ પહેલાં આવી ગયો આ બીજી ટ્રેન પકડવાની હઈ કાં જાય પકડ તમારા હેપીનેસ અને શિવા વગર નહીં ચાલે કાં જવાનું હે કાં જવાનું શિવાને જોઈ લે એને પકડ લેતો જા એને નહીં ચાલે ફાવે જ નહીં એને ચાલ હા ચાય તો પી આવ્યો અમે ખીજવા જ જાય ને તો લઈ નહીં જાય પછી તમે તાતા બાય બાય બોલે એ તાતા બાય બાય પકડ હેપીને પકડો ચાલ હેપી નીકળી ગયો શિવા પર અને હવે ચાય તો નહીં પીવાનો અમે ચાય તો પીને આવ્યા એટલે જ તમે છે ને હા હું બિસ્કિટ લાવ્યા ચાય પી આવ્યા ને એટલે બિસ્કિટ લાવ્યા તો હવે આ જો ગોળવાળી આવી ચાય આવી તાન આવી બિસ્કિટ તા મળે ચાય ગળવાઈ જાય પીવા ગયા ને તા પણ- મેં એક દાડે વાંધે ગઈ ને તો તું બી પી આવેલી હે ને એટલે ત્યાં જાય ને તો પી જવું પડે ચાય એમ મેં નીકળ્યા નથી પણ પપ્પા કઈ પણ પીધી કે નહીં હે સારી લાગેલી કે નહીં નહીં હાલ હારી અરે હું એટલી મસ્ત ગોળની ચાય લાગે ને બહુ બહુ મસ્ત કડક એકદમ બનાવે લાઇટ ગેમ જાય પણ લાઇટ નહીં ગઈ કડક મસ્ત ચાય લાગે મમ્મી કડક નહીં એકદમ ગોળવાળી એકદમ નોર્મલી મસ્ત ચાય હા બહુ મસ્ત ચાય લાગે ગોળવાળી ઉપ સરપંચ કરીને નામ છે વાંસદામાં ચોકડી પર તમે પણ જાય ને કોઈ વાર તો પીજો બરાબર તો ગાઈઝ અમે બેસી ગયા છે જમવા માટે બધા જ બેસી ગયા મમ્મીનો જ્યારે વિડીયો હોય ત્યારે મોટે ભાગે અહીંયા જોઈશું કે હે ને મમ્મીના કામ જ આ હમ હે એટલે મમ્મીનું કામ જ આ સ્ત્રી લોકનું લેડીઝ લોકનું શું કે? ખવડો ભાઈ હે ને આ કારેલાનું શાક ગરમ થતું છે અહીંયા આજો જોઈ તો ઘઉંની રોટલી અને શાક અમારા માટે બનાવેલું કારેલા અમે નહીં ખાઈએ ને ખાઈએ પણ એમ જરાક કડવા લાગે એટલે છે ને જરાક અમે છે ને અમારા માટે આ બીજું કારેલા ખાવાની મજા કે નહીં મજા ચણાનું છોલે ચણાનું અને ઘઉંની રોટલી પપ્પા આ બાજુ હેપી પણ ખાતો છે પણ યાર જે બાર આ બાજુ હેપી છે ડીશ તૈયાર ગ્લાસ તૈયાર બધું તૈયાર તો ગાઈઝ આજે પણ મોડું થઈ ગયું
કેમ કે અહીંયા છે ને ડાન્સ ક્લાસ ચાલતા છે. તમને લાસ્ટ બ્લોગમાં બતાવેલું હતું. અંકિતા ને કુપલી જે કરીને એ ડાન્સ ક્લાસ ચાલુ છે એ લોકોના. તો એને કારણે મોડું થઈ ગયું. રોજના 11:30-12 થઈ જાય. તો આજે પણ મોડું થઈ ગયું અને ઘરના બધા સૂઈ ગયેલા છે. એ લોકોનો છે ને 9 ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસના દિવસે છે ને એને લાગતું વળગતું જ કંઈ પ્રોગ્રામ છે એ લોકોના ડાન્સ ક્લાસ. તો એમાં શું છે કે એ લોકો પાર્ટિસિપેટ છે. તો લગભગ 9 પહેલાં જ એ લોકોનું કયો હોય પ્રોગ્રામ. તો એને કારણે એ લોકો ડાન્સ શીખતા છે. તો મોડું થઈ જાય આપણને. તો કંઈ નહીં, આજના બ્લોગમાં આટલું જ. બરાબર. વિડીયોને સ્કીપ કરતા પહેલાં લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. બરાબર.